નમસ્તે. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું. પ્રકરણ 18 પાર્ટ 3 ગ્રાહક જાગૃતિ. જાગો ગ્રાહક જાગો. આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક છે કે દરેક વ્યક્તિ છે એ કોઈને કોઈ વસ્તુ કે સેવા ખરીદવા જવાના જ છે, એટલે કોઈને કોઈ રીતે ગ્રાહક છે. બજારમાં સમાન લક્ષણોવાળી અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળતી હોય છે. પહેલી વસ્તુ કીધી કે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક છે. પછી કીધું કે સમાન લક્ષણોવાળી અનેક બ્રાન્ડની, કે ભાઈ સમાન સાબુ છે તો નાવામાં કામ આવે, સમાન લક્ષણ છે, તો અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુ મળતી હોય છે. વસ્તુની વિવિધતા અને વિકલ્પોવાળી અનેક ઉપયોગવાળી વસ્તુઓ અંગે અભણ અને અજાગ્રત ગ્રાહકોને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી. વિવિધતા અને વિકલ્પોવાળી અનેક વસ્તુઓ અંગે અભણ અને અજાગ્રત ગ્રાહકને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી નથી. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયા હોવાથી ગ્રાહકનું વિવિધ રીતે શોષણ થવા લાગ્યું છે. કે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયા છે, એટલે જુદી જુદી રીતે શોષણ થાય છે ગ્રાહકનું. ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહે છે. કે ગ્રાહક છે જે વસ્તુ, માલ કે સેવા નાણાં અથવા અવેજ એટલે બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તા, જે વસ્તુ ખરીદે છે અથવા સેવા ખરીદે છે એ નિશ્ચિત ગુણવત્તા, વજન અને વ્યાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહેવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે. ગ્રાહક સુરક્ષા છે એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે. ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકામાં રાલ્ફ નાડરે ગ્રાહકવાદી ચળવળ ઉપાડેલી હતી, તેથી તેને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે. આપણે અંડરલાઈન કરશું. ગ્રાહક આંદોલનના જન્મદાતા કેને કહેવામાં આવે છે? તો રાલ્ફ નાડર. બરાબર. અમેરિકાની અંદર રાલ્ફ નાડરે ગ્રાહકવાદી ચળવળની ઝુંબેશ ઉપાડી હતી, તેથી તેને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે. ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ, એના પછીનો મુદ્દો. તો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકનું વિવિધ રીતે શોષણ થાય છે, જે નીચે મુજબ છે. કે ઉત્પાદકો અને વેપારી ગ્રાહકનું જુદી જુદી રીતે શોષણ કરે છે. એ નીચે મુજબ છે. ગ્રાહકને પેકિંગ પર લખ્યા કરતા ઓછું વજન આપીને, હલકી, ખામીયુક્ત કે નકલી વસ્તુ, માલ કે સેવા પૂરું પાડીને, કે એક તો પેકિંગ ઉપર છાપ્યું એના કરતાં વજન ઓછું આપે, અથવા હલકી કે નકલી વસ્તુ આપી દે, છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલ કરે, એમાં છાપ્યા હોય એના કરતાં વધુ પૈસા લે, કે આ એક્સ્ટ્રા ચાર્જ છે, આમ છે તેમ છે, એમ કરીને. ગ્રાહકના આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળવાળી વસ્તુઓ પૂરી પાડીને, કે ભેળસેળ કરે, ખાસ કરીને ખાદ્ય પદાર્થોમાં મિત્રો ભેળસેળ કરી અખાદ્ય વસ્તુ નાખી દે અને ગ્રાહકના આરોગ્યને હેરાનગતિ થઈ જાય અથવા ગ્રાહકના આરોગ્ય સાથે ચેડા થાય, તો ભેળસેળવાળી વસ્તુ પૂરી પાડીને, વેચાણ પછીની સેવા અસંતોષકારક રીતે પૂરી પાડીને, કે વેચાણ પછીની સેવા હોય, કાર ને મોટરસાઇકલ લેવા લેવી તો એમાં ફ્રી સર્વિસ ને અંતે હોય, એ સંતોષકારક ના આપવામાં આવે. નિર્ધારિત શરતો કે માપદંડ મુજબ બાંધકામ, ચીજ વસ્તુઓ કે સેવા પૂરી ન પાડીને, કે નિર્ધારિત શરતો કે માપદંડ મુજબ બાંધકામ, ચીજ વસ્તુ કે સેવા પૂરી ન પાડીને વીજળી, બેંક, વીમો, ટેલિફોન કે દાક્તરી સેવા ખામીયુક્ત કે સેવામાં બેદરકારી દાખવીને ગ્રાહક સાથે દુર્વ્યવહાર કે માનહાનિ થાય તેવા વિક્રેતા કે વેપારી દ્વારા વ્યવહાર થાય. કે વીજળીની સેવા, બેંક, વીમો, દાક્તરી સેવા એ બધીમાં બેદરકારી દાખવી અને માનહાનિ થાય, મુશ્કેલી થાય એવા દુર્વ્યવહાર કરવામાં આવે. લોભામણી કે ભ્રામક જાહેરાત દ્વારા વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહકની છેતરામણી થવાના કારણે,
લોભામણી કે ભ્રામક જાહેરાતો કરવામાં આવે, યુક્તિ પ્રયુક્તિ કરીને એવી જાહેરાતો કરે, બરાબર, તો સાચી પસંદગી કરવામાં ગ્રાહક છેતરાઈ જાય. વેચાણની ભ્રષ્ટ રસમો અજમાવીને ગ્રાહકને શારીરિક માનસિક નુકસાન ભોગવવું પડે છે. કેવી યુક્તિ પ્રયુક્તિ કરે અને ભ્રષ્ટ રીત રસમો અપનાવે એનાથી ગ્રાહકને શારીરિક માનસિક નુકસાની થાય છે, નુકસાન ભોગવવું પડે છે. તેવી રીતે નકલી માલ સામાન વેચીને તથા કૃત્રિમ અછત ઊભી કરીને અમુક માહિતી પૂરી પાડી ગ્રાહકનું શોષણ થાય છે. કે કૃત્રિમ અછત ઊભી કરે, નકલી વસ્તુ આપી દે, અમુક માહિતી પૂરી પાડી, આવું ગ્રાહકનું શોષણ થાય. તો ગ્રાહકનું આ રીતે વિવિધ રીતે શોષણ થાય છે. ગ્રાહક શોષણના કારણો. ગ્રાહક શોષણના જુદા જુદા કારણો કીધા છે. એમાં કહે છે કે ગ્રાહકનું શોષણ નીચે મુજબના વિવિધ કારણોસર થાય છે. એમાં પહેલું કારણ આપ્યું, ગ્રાહક પોતે જવાબદાર છે. કે ગ્રાહક શોષણના કારણોમાં ગ્રાહક પોતે જવાબદાર છે. શું કામ ગ્રાહકનું શોષણ થાય? તો પોતે જવાબદાર છે. કઈ રીતે? અજ્ઞાનતા, જાગૃતિનો અભાવ, નિરક્ષરતા, સંગઠિત થઈને વિરોધ પ્રદર્શિત કરવાની વૃત્તિનો અભાવ, થયેલ નુકસાન કે શોષણ સામે કાનૂની રાહે લડત આપવાની તૈયારી અને વૃત્તિનો અભાવ, અને તે સંબંધિત યોગ્ય જાણકારીના અભાવે વેપારીઓ, ઉત્પાદકો, યોજકો દ્વારા ગ્રાહકનું વિવિધ પ્રકારે શોષણ કરીને તેમના ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. ગ્રાહક શોષણના કારણોમાં પહેલું કીધું, ગ્રાહક પોતે જવાબદાર છે. અજ્ઞાનતા છે, જાગૃતિનો અભાવ છે, નિરક્ષરતા છે, સંગઠિત થઈને વિરોધ પ્રદર્શન કરવાની વૃત્તિનો અભાવ, ભેરા થઈને વિરોધ પ્રદર્શન નથી કરી શકતા, થયેલ નુકસાન કે શોષણ સામે કાનૂની રાહે લડત આપવાની તૈયારી અને વૃત્તિનો અભાવ, કાનૂની રાહે લડત નથી આપતા, તે સંબંધિત યોગ્ય જાણકારીના અભાવે વેપારીઓ, ઉત્પાદકો, યોજકો દ્વારા ગ્રાહકનું વિવિધ રીતે શોષણ કરવામાં આવે છે. શોષણના કારણોમાં બીજું કારણ કીધું, મર્યાદિત માહિતી. કે મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા નિર્માતા અને વિક્રેતા કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. મૂડીવાદી અર્થતંત્ર છે, બરાબર, બજાર પદ્ધતિ છે, મૂડીવાદી પદ્ધતિ છે. તેમાં ઉપભોક્તાવાદી વિચારસરણી, ઉપભોક્તા એટલે વાપરનાર વ્યક્તિ એટલે ગ્રાહક, તો ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા નિર્માતા કે વિક્રેતા કોઈ પણ વસ્તુ ગમે એટલા જથ્થામાં બનાવી શકે છે. તેના ઉત્પાદનના માપદંડો, ભાવ અને ગુણવત્તા નિયમન અંગે કોઈ ખાસ નિયમ નથી. ઉત્પાદનના માપદંડ, ભાવ, ગુણવત્તા એવા કોઈ ચોક્કસ નિયમ નથી. તો એવા કોઈ ખાસ નિયમ નથી, અને જ્યાં છે ત્યાં કડકપણે નિયમોનું પાલન થતું નથી. ખાસ નિયમ નથી અને છે ત્યાં નિયમોનું પાલન નથી. આવી પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજ વસ્તુના ઉપયોગ સંબંધિત સાચી જાણકારી, માહિતી કે જ્ઞાનના અભાવે વસ્તુના વપરાશ સંબંધી યોગ્ય તાલીમ ન મળવાને કારણે ગુણવત્તાની જાળવણી અને ઉપયોગની રીતો અને વેચાણ પછીની સેવાઓ, વોરંટી કે ગેરંટી જેવી માહિતીના અર્થઘટન બાબતે ખરીદી વખતે ગ્રાહકને પૂરેપૂરો માહિતગાર કરવામાં આવતો નથી. કે ખાસ કોઈ એવા નિયમ નથી, એને કારણે માહિતી કે જ્ઞાનના અભાવે વસ્તુના વપરાશ સંબંધી યોગ્ય તાલીમ ન મળવાને કારણે ગુણવત્તાની જાળવણી અને ઉપભોક્તાની રીતો અને વેચાણ પછીની સેવાઓ, પછી વોરંટી છે કે ગેરંટી છે, આવું કોઈ નથી કહેતું અથવા તો યોગ્ય અર્થઘટન નથી કરતા. એને કારણે માહિતીના અભાવને કારણે એનું શોષણ થાય છે. આમ મર્યાદિત માહિતી મળવાને કારણે ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરી બેસે છે. કે મર્યાદિત માહિતીને કારણે સાચી ખરીદી કરી શકતો નથી અને ભૂલ થઈ જાય છે. ગ્રાહક શોષણનું ત્રીજું કારણ કીધું, મર્યાદિત પુરવઠો. કે જ્યારે વસ્તુ કે સેવાની માંગની સામે પૂરતી માત્રામાં તેનો પુરવઠો નથી હોતો ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે. વસ્તુ કે સેવાની માંગ હોય અને એની સામેનો પુરવઠો ના હોય ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે. આમ વેપારી, ઉત્પાદક દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરીને કે કુદરતી આફતો જેવા પરિબળોમાંથી અછત ઊભી થાય છે. ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવ મેળવીને ગેરલાભ ઉઠાવે છે. કે વસ્તુ કે સેવાની માંગ સામે પૂરતી માત્રામાં એનો પુરવઠો નથી, બરાબર,
કૃત્રિમ અછત થાય। આમ વેપારી ઉત્પાદક દ્વારા ગ્રાહક સંગ્રહખોરી સટ્ટાખોરી, આજ પાઠમાં આપણે સંગ્રહખોરી સટ્ટાખોરી વિશે ભણી ગયા છે મિત્રો। કુદરતી આફતે આવે, કોઈ પૂર કે ધરતીકંપ આફતે આવે, એ સમયે અછત ઊભી થાય છે। ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવ મેળવીને ગેરલાભ ઉઠાવાય છે, કે આવી પરિસ્થિતિમાં વધુ ભાવ લઈ ગેરલાભ ઉઠાવાય છે। આમ બજારમાં વસ્તુનો અપૂરતો પુરવઠો પણ ગ્રાહકના શોષણમાં નિમિત્ત બને છે, કે અપૂરતો પુરવઠો છે એ ગ્રાહક શોષણ માટેનું કારણ છે। એના પછી ગ્રાહક શોષણના કારણોમાં ચોથું કારણ કીધું મર્યાદિત હરીફાઈ, કે જ્યારે કોઈ એક જ ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વહેંચણીમાં પોતાનો એકાધિકાર ભોગવે છે, ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઇજારાવાળી બજારમાં અન્ય વિકલ્પના અભાવે ગ્રાહકનું વિવિધ પ્રકારે શોષણ કરે છે। કે વેચવાવાળો કે બનાવવાળો એક અથવા એક સમૂહ હોય ત્યારે હરીફાઈ નથી થતી, અને હરીફાઈ નથી થતી એટલે ગ્રાહકનું શોષણ કરે છે। તો મર્યાદિત કે ઇજારાશાહી બજારમાં, ઇજારો એટલે વેચવાળો એક અથવા એક સમૂહ એને ઇજારો કહેવાય મિત્રો। તો અન્ય વિકલ્પના અભાવે ગ્રાહકનું શોષણ થાય છે। ખામીયુક્ત સેવા અને હલકો માલસામાન પધરાવે છે, ખામીયુક્ત સેવા અને હલકો માલસામાન આપી દે છે, બરાબર। તો ગ્રાહક શોષણના 4 કારણો આપણે મિત્રો કીધા હતા। હવે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ, ગ્રાહકોના વિવિધ પ્રકારે થતા શોષણને અટકાવવા અને ગ્રાહકના હકો અને હિતોનું રક્ષણ કરવા અને ગ્રાહકને શારીરિક, માનસિક અને આર્થિક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ એવો મુદ્દો આપ્યો મિત્રો। એમાં પહેલી વસ્તુ આપણે કીધી કે ગ્રાહકના વિવિધ પ્રકારે થતા શોષણને અટકાવવા, કે જુદી જુદી રીતે ગ્રાહકનું શોષણ થાય અટકાવવું, ગ્રાહકના હક અને હિતોનું રક્ષણ કરવા અને ગ્રાહકને શારીરિક, માનસિક અને આર્થિક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત ઊભી થઈ। સૌપ્રથમ ભારતમાં ગ્રાહકના રક્ષણ અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગ અને વેપાર દ્વારા ગ્રાહક સાથે કરાતા દુર્વ્યવહાર અને શોષણનો ઉલ્લેખ છે। સૌપ્રથમ ભારતમાં ગ્રાહક સુરક્ષા અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ છે, જેમાં તોલમાપ અને ભેળસેળ કે બનાવટી જેવી ગુનાહિત વેપારી રીત રસ્મો બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈનો ઉલ્લેખ કર્યો છે। કે એમાં તોલમાપ, ભેળસેળ કે બનાવટ જેવી ગુનાહિત વેપારી રીત રસ્મો બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈ છે। અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં 15 માર્ચ 1962 ના રોજ ગ્રાહકના 4 અધિકારો આપ્યા અને ગ્રાહકના અભિપ્રાયને સાંભળવા આવતા નથી તે અંગે વ્યથા પ્રગટ કરી હતી। અમેરિકાના પ્રમુખ કોણ? જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદની અંદર 15 માર્ચ 1962 ની અંદર ગ્રાહકને 4 અધિકાર આપ્યા। આપણે અંડરલાઈન કરશું, 15 માર્ચ 1962 ગ્રાહકને 4 અધિકાર આપ્યા, બરાબર। અને ગ્રાહકના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી તે અંગે વ્યથા પ્રગટ કરી, કે દુઃખ પણ પ્રગટ કર્યું। કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને તારીખ 15 માર્ચ 1983 ના રોજ ગ્રાહકના 4 અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું છે। કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠન છે એને 15 માર્ચ 1983 ના રોજ ગ્રાહકના 4 અધિકાર દર્શાવતું જાહેરનામું પ્રકાશિત કર્યું, બહાર પાડ્યું। તેથી વિશ્વમાં પ્રત્યેક વર્ષને 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે। વિશ્વમાં આપણે અંડરલાઈન કરશું મિત્રો, 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે। ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનોએ તેમની તારીખ 16મી એપ્રિલ 1985 ની સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન ના ખરડામાં ગ્રાહકના મૂળભૂત 8 અધિકારો ઘોષિત કર્યા છે। 15 માર્ચે ગ્રાહક અધિકાર દિન ઉજવવા નક્કી થયું મિત્રો।
ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે યુનો, આપણે 9માં ભણી ગયા છે મિત્રો, તેમની 16મી એપ્રિલ 1985ની સભામાં યુનાઇટેડ નેશન્સ ગાઈડલાઇન ફોર કન્ઝ્યુમર પ્રોટેક્શનના ખરડામાં ગ્રાહકના મૂળભૂત 8 અધિકારોને ઘોષિત કર્યા અને તે મુજબ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો, હક અને હિતોના રક્ષણ માટે અસરકારક કાનૂની માળખું ગોઠવવા ભલામણ કરી હતી કે એ મુજબ પોતાના દેશમાં ગ્રાહકો માટે અધિકારો, હક અને હિતોના રક્ષણ માટે અસરકારક કાનૂની માળખું ગોઠવવું એ નક્કી થયું. તે મુજબ ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ઘડી કાઢ્યો કે આપણી સંસદે ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ બનાવ્યો 1986માં, જેને રાષ્ટ્રપતિએ 24 ડિસેમ્બર 1986ના રોજ સહી કરી અને મંજૂરી આપી. રાષ્ટ્રપતિએ 24 ડિસેમ્બર 1986માં સહી કરીને મંજૂરી આપી, જેથી ભારતમાં પ્રત્યેક વર્ષે 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં ભારતમાં, બરાબર. પછી વિશ્વમાં આપણે ઉપર જોયું હતું મિત્રો, 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. એટલે યાદ રાખતી વખતે જેટલું સરસ યાદ રાખજો કે તે ભૂલ ના થાય કે વિશ્વ ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવાય? તો 15 માર્ચ. ભારતમાં તો 24 ડિસેમ્બરે ગ્રાહક અધિકાર દિન ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારે તારીખ 18મી ફેબ્રુઆરી 1988ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમ 1988 અમલમાં મૂક્યો. તે મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યમાં હાથ ધરવામાં આવે છે. ગુજરાતની વાત કરી તો 18 ફેબ્રુઆરી 1988 ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમ 1988 અમલમાં આવ્યો અને એ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારામાં 1993 અને 2002માં કેટલાક મહત્વના સુધારા અમલમાં આવ્યા છે અને વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવાની સમયાનુસાર જરૂરિયાત ઊભી થવાની લાગણી પ્રજામાં જન્મી છે કે 1993 ને 2002માં કાયદામાં ફેરફાર કર્યા અને પ્રજામાં એવી લાગણી ઊભી થઈ કે ભાઈ વર્ષો જૂના કાયદા સમય સાથે બદલવા જોઈએ. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માંની ઘણી જોગવાઈઓ પૈકી મુખ્ય અને મહત્વપૂર્ણ જોગવાઈ વિશે હવે પછી આપણે માહિતી મેળવીશું કે 1986ની મુખ્ય જોગવાઈ છે એની માહિતી હવે પછી મેળવીશું. તમે અમારી સાથે જોડાણા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.